મને ખરેખર કોઈ દી મોડું સપનું જ ન થયું. સપનામાં ડાયરા જ આવતા હોય. સપનામાં મહાદેવ બાપુને મળ્યા હોય, સપનામાં જ ધરસુખનાથ બાપુને મળીએ, હા સપનામાં વાસણભાઈને મળીએ, અમરીશભાઈ તો હાર્યા જ હોય, એ સપનામાં ભેગા હોય. બોલો, ઓલી દીકરી હારે જાય ભલે ઘડીક ઊભી. વચ્ચે બીજી વાત કહું, સપનાની વાત આવી એટલે મને યાદ આવ્યું મારો હરિદ્વારમાં પ્રોગ્રામ બાબુ, અને હરિદ્વાર બાજુ પ્રોગ્રામ હોય એટલે અમે 2-3 દિવસ ત્યાં રોકાઈ. એ બાને પ્રોગ્રામ ને યાત્રા બેય થાય. અને સાહેબ તમે જોવો તો ખરા, આજ સુધી માયો આયરે કોઈ દી પોતાના રૂપિયે ગંગામાં નાયો નથી. હમણાં હરિદ્વાર ગયો ને બાબુ, તમે ગંગા ડૂબકી મારીને તો અંદરથી અવાજ આવ્યો, આ વખતે કોણે ટિકિટ લીધી? હું કામ એને પૂન નાખવાની ખબર પડે ને એમ. તો હું હરિદ્વાર જતો હતો એટલે અમારે ગોવિંદ કાકા એનું આયોજન હતું ને કથા હતી. મને કે ક્યાં પહોંચ્યા? મેં બસ દિલ્હી પહોંચ્યા છીએ અને 45 મિનિટમાં અમે દેહરાદૂન હરિદ્વાર ઉતરી જાઉં. મને કે કાંઈ વાંધો નહીં, ચિંતા કરતા નહીં, 12 ગાડીઓ તમારી રાહે ઊભી છે, સાજિંદાની તમારી ગાડી. મેં પણ ગોવિંદ કાકા 3 દી રોકાવું એટલે કથાની જગ્યાએ રહેશું તો આ સેલ્ફીવાળાને બધા હેરાન કરશે. મને કે ના, તમને અલગ રાખ્યા છે, 2-3 દી ફરો, છેલ્લે દી પ્રોગ્રામ કરીને સવારે નીકળી જવાનું. એટલે અમે એક રિસોર્ટમાં ઉતર્યા હતા. એ રિસોર્ટમાં અમે ઉતર્યા હતા, બપોરે પહોંચી ગયા હતા. હાલના 5 વાગ્યા ને ત્યાં રામદેવ બાબાનો ફોન આવ્યો. રામદેવ બાબાનો એક ભાઈના દાદાને ખરેખરે ગયા ને અમે, એટલે ખરેખરે ગયા એટલે આપણે પૂછીને ખરેખરો કરીએ ને, દાદા કેમ કરતા ગુજરી ગયા? તો મને કે માયાભાઈ દાદા યોગા કરતા કરતા ગુજરી ગયા. અરે મેં કહ્યું યોગથી તો રોગ વયો જાય. મને કે આમાં દાદો વયો ગયો. અરે મેં કઈ રીતે? મને કે હમણાં મને કે માયાભાઈ રામદેવ બાબાને રવાડે સીડ્યા. સવારમાં 5:30 વાગે રામદેવ બાબા લાઈવ થાય તો અમારા દાદા હામાં આસન નાખીને બેસી જાય, હામાં મોરો આવે. રામદેવ બાબા જેમ કરે એમ અમારા દાદા કરે તો દાદા કરતા ખોફ નીકળે. તો બાયું પોતા મારચ્યું કે હા થૂકો ને. અને એમાં રામદેવ બાબાએ કીધું પદ્માસન લગાવીએ. હવે બાપાના ટાટિયા મને કે સેન્ટિંગના હરિયા જેવા વાળ્યા વળે નહીં, પણ કડાકો બોલાવીને પદ્માસન મારી દીધો. અને પછી રામદેવ બાબાએ કીધું કે ઊંડો શ્વાસ લ્યો. અને ઊંડો શ્વાસ લીધો, અને એટલો ઊંડો શ્વાસ લીધો ને દાદાની આંખું બંધ થઈ ગયો, લાઈટ વહી ગઈ. લાઈટ આવી તા દાદો વહી ગયો. મૂળ વાત ઉપર આવું સાહેબ કે દીકરી સાસરે જાતી હતી, એનો આખો પરિવાર રડતો હતો. એમના માં રડે, એના દાદીમાં રડે, બાપા રડે, દાદા રડે, એની બહેનો રડે, માસી રડે, આખો પરિવાર રડે. ગીત ગાચ્યું જાય, આવજો બેની આવજો, કાગળ પત્ર લખજો, ભૂલી ન જાતા અમને. રડચ્યું જાય ને આ ઊભો વાહડો એમણા માલ્યો જાય, ઉલટાની કતરાતી જાય. જે રડે ને હમી કતરાય. ઓલો વરરાજો મૂંઝાણો, ગાડીએ પહોંચી ગયો, ગાડીનો દરવાજો ખુલી ગયો, વરરાજો બેસવાની તૈયારી. પણ વરરાજો બિચારો ઊભો જોવે કે આ મારી હાળિયું રડે છે, આ મૂળ મુદ્દો રડતો કેમ નથી? એ ઘડીક એની પત્ની સામું જોવે, ઘડીક હાળિયું સામું જોવે. ત્યાં ઓલી બેને કન્યાએ વરરાજા સામું જોયું, અને વરરાજા સામું જોયું તો વરરાજાનું ધ્યાન એની હાળિયું સામું ગયું, અનબાઈનો મગજ ગયો. અહીંયા ધ્યાન રાખો ને, તમારા ડોળામાં હક નથી લાગતું, બેહો ગાડીમાં એમ કરીને ઝોટો માર્યો તો ઓલો બિચારો ભોગ દેખાનો ગયો ગાડીમાં. ઓલાને એમ છે કે ઓય બાપા કેવો મુદ્દો મળ્યો. અને દીકરી પાછી ફરીને ઓલી રડચ્યું થયું ને એને એના માને એના દાદી માને મળ્યું ગગલાવા કે રોવા હું બેઠ્યું, ભૂંડિયું લાગો. શું રોવો? હું પહેલી વાર હારે જાઉં છું. આ જોક્સ નથી, આ હસવાની વાત નથી. લગ્ને કુંવારા નો રહેતા. આવી રીતે ભેગા થયા છો ને એ હૃદયમાં લઈ લેજો. અને યુવાન મિત્રોને પગે લાગીને કહું,
વિચારોથી એક રહેજો. દ્વારકાધીશે જે કીધું એ કરજો. અને ત્રીજી વાત, આપણે બધાએ જે આ વિચાર આવ્યો છે ને એનું કારણ આ આપણી માવું બેઠી છે ને, એ આપણે પેટમાં હતા ને તેથી એને જેવા તેવા વિચાર નહીં કર્યા, આ પવિત્ર વિચાર કર્યા છે અને કનૈયાને ભજ્યો હશે ને એના સંતાનો આવા કાર્ય કરે છે સાહેબ. એટલે મારે કહેવું છે, મેં જશોદાને નથી જોયા, પણ મારી તારા કેટાલા એ જનામાની રે આત્માની રે નંદરાણી તારા. નંદરાણી તારા માંગણા રે રેજી, અરે નંદરાણી તારા માંગણા રે રેજી. તમને હસાવાય છે, આનંદ કરવો છે, પણ એટલી બધી સંખ્યામાં આજ ઉપસ્થિત છો, સોગંદથી કહું, મને એવું લાગે કે હું દ્વારકાધીશની સભામાં બેઠો. આજ પૂરો યદુવંશ અહીંયા ઉપસ્થિત હોય, સુરત, મુંબઈ, જ્યાં જ્યાં આપણા ભાઈઓ વસે છે, એ તમામ જ્યારે પોતાના કામ ધંધા મૂકીને આજ અહીંયા જોડાણો છો. બાપ, આપ બધાનું ખૂબ સ્વાગત કરું છું. જય હો મારા વાલા. બોલે દ્વારકાધીશ કી. શાબાશ મારા વાલા, શાબાશ. बहुत अच्छे. વાસણભાઈ પધારો, અમરીશભાઈ પધારો, ગિરીશભાઈ ક્યાં વાત. વાહ રામજીભાઈ વાહ. તો જામ કેરોય જગતમાં એ જોયો ફૂટાત નહીં ફરજા. જુગોરે ને જુગથી બેઠી, જુગોરે ને જુગથી બેઠી. અને આજ આપણી માવું બેઠી છે ને એટલે મને લાગે 5,500 વર્ષથી ચોપડા માંદિર બેઠી હતી મારી માવું.
ચોપડાન બાંધી રે મારી તારી પતિ ગઈ હેજ્યા જેમ બધી ઉઘરાણી રે આયરાણી તારા માંગણા રે રેજી મારી તારા કેટલા એ જના માની રે લાખ માણી રે નંદરાણી તારા માંગણા રે રેજી વાસણભાઈ આમ વર્ષોથી એને ઓળખું છું. એ જ્યારે કોઈ પણ કથામાં જાય ને તેને કોઈ પ્રવચન કરવા ભાષણ કરવા ઊભા કરે નગર પોતે રાજકીય ક્ષેત્રમાં છે પણ બાપુ એ હંમેશા જ્યાં જાય ને કાનુડાની એ બંસરી ગાય ભગવાન દ્વારકાધીશનું ગીત ગાય બાકી ભાષણો બહુ ઓછા કરે ત્યારે જાય ત્યારે એ અંદરનું પણ કાનુડાની વાહળી કેવી હતી હે સુણીને ગોકુળ ડોલે રે કામણ ગારી બંસરી રે રેગી અરે રે કામણ ગારી બંસરી રે રેગી બેટો રે નંદરાણી તારા માંગણા રે રેગજી તારા કેટલા એ જ ના માની રે આંખ માણી રે નંદરાણી તારા માંગણા રે રેગજી
છે ભગત બાપુ દુલા ભાયા કાગ. એ ભાગવત વાંચતા વાંચતા જ્યાં ભગવાન કૃષ્ણની જ્યાં વાતો આવે લીલા કહે છે કે હે માં જશોદા તારા કેટલા ભવના પૂર્ણ છે. ભગત બાપુ કહે છે કે હે માં જગત આખાનો બાપ તારી ઘરે દીકરો થઈને રમે છે. વાત વાતના વર્ણન કરી કરીને પણ છેલ્લે ભગત બાપુ આ લખીને હાથ ધોઈ નાખ્યા. બાપ દેવરાજભાઈ ભગત બાપુ દુલા ભાયા કાક લખે છે શું કે હે માં જશોદા હે આયરાણી હે નંદરાણી કાગ ફળિયામાં ઊભો હરે આળો રે મારી હું તો હરજો નહીં તારા પગથિયાનો જોને પાણો રે નંદરાણી